નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ આપણે રાજુલા શહેરના મહત્ત્વના સમાચાર. અમને મળતી માહિતી મુજબ રાજુલા શહેરમાં સરકારી હોસ્પિટલ નજીક ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. ત્યારે કાનાબાર ન્યૂઝના સમાચાર મળતા કાનાબાર ન્યૂઝની ટીમ દ્વારા આ ટ્રાફિક જામના જે દ્રશ્યો જોવા મળ્યા તે બાબતે ખાસ તપાસ કરતા વિગત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યારે રાજુલા શહેરમાં હોસ્પિટલ ચોક નજીક સર્કલ પાસે એક મોટો પથ્થર, આ પથ્થરમાં મહિન્દ્રા કંપનીની 4 વ્હીલ ગાડી અચાનક ફસાઈ. ગાડી ફસાતા જ આ 4 ચોકમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. ટ્રાફિક જામના દ્રશ્યો આ નજરે જોતા આસપાસના સેવાભાવી લોકો આ ગાડીને બહાર કાઢવા માટે દોડી આવ્યા. આ ઘટનાની જાણ રાજુલા પોલીસને થતાં રાજુલા પોલીસની ટીમ તેમજ TRB જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા અને ટ્રાફિક ક્લિયર કરવા માટે સતત મહેનત કરવા લાગ્યા. પરંતુ ટ્રાફિક સમસ્યા કરતાં આ ગાડીને કેવી રીતે કાઢવી તે સમસ્યા મોટી હતી. પરંતુ આસપાસના સેવાભાવી યુવાનો દ્વારા આ ગાડીને બહાર કાઢવા માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યા. જુદી જુદી તરકીબો અને જુદા જુદા ઉપાયોથી આ ગાડી કેવી રીતે બહાર નીકળે તેના પ્રયાસો ટીમ દ્વારા કરવામાં આવ્યા. પરંતુ એક તરફ ટીમ અને સેવાભાવી યુવાનોની મહેનત અને બીજી બાજુ ટ્રાફિકની સમસ્યા. જોકે આ ગાડી એક જ બાજુ ફસાયેલી હતી ત્યારે બીજા રસ્તા ખુલ્લા હતા. સાંજના સમયના લીધે ટ્રાફિક ખૂબ જ વધી રહ્યું હતું. ત્યારે આસપાસના લોકો દ્વારા આ ગાડી કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી હતી. અલગ અલગ વ્યક્તિઓ દ્વારા, અલગ અલગ ટીમ દ્વારા, અલગ અલગ ટેકનિકલના માણસો દ્વારા આપને દ્રશ્યો હું બતાવું છું. આપ જુઓ, આ સતત મહેનત કરી રહ્યા છે. પરંતુ આ ગાડી એવી રીતે ફસાયેલી હતી કે તેમને ઊંચા ઝેક મારીને પણ આ ગાડી બહાર નીકળે તેવી શક્યતાઓ ન હતી. હજુ આ સમાચાર અમે આપી રહ્યા છીએ ત્યાં સુધી આ ગાડી હજુ બહાર નીકળેલ ન હતી. આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા.